નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 11માં ચેપ્ટર નંબર 4 જેની અંદર આપણે હવે સંસ્પર્ધન રચનાઓ, ગઈકાલે આપણે બંધ પ્રાચલો જોઈ ગયા, બંધ લંબાઈ જોઈ, પરમાણુ કેન્દ્રો વચ્ચેના અંતરને સંતુલિત અંતરને બંધ લંબાઈ કહેવાય. પછી બંધ ખૂણો જોયો કે બંધકારક પરમાણુ કક્ષકો વચ્ચેના ખૂણાને બંધ ખૂણો કહેવાય. બંધ ક્રમાંક એટલે બંધની સંખ્યાને બંધ ક્રમાંક કહેવાય. એનું સૂત્ર પણ તમને આપ્યું હતું, બોન્ડિંગ ઓર્બિટલ માઇનસ એન્ટી બોન્ડિંગ ઓર્બિટલ ડિવાઇડેડ બાય 2, બંધકારક માઇનસ અબંધકારક ભાગ્યા 2. એ આગળ આપણે આવશે, આણ્વિક કક્ષક ચિત્તા દોરવાનું આવશે ત્યારે. ત્યાર પછી આપણે બંધ એન્થાલ્પી, કે બંધ એન્થાલ્પીનું સિમ્બોલ છે ડેલ્ટા AH. એ એટલે એટમ. એટમને તોડવા માટે આપવી પડતી શક્તિ, અણુમાં રહેલા પરમાણુ વચ્ચેના બંધને તોડવા માટે આપવી પડતી શક્તિ, એટલે એને એટમ એન્થાલ્પી, બંધ એન્થાલ્પીનું સિમ્બોલ યાદ રાખજો ડેલ્ટા AH. આયનીકરણ એટલે ડેલ્ટા IH, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એટલે EH, લેટાઈસ એટલે ડેલ્ટા UH અને સર્જન એન્થાલ્પી એટલે ડેલ્ટા FH. તો આ પણ આપણે યાદ રાખીશું કે ડેલ્ટા AH એટલે એટમ એટલે પરમાણુ વચ્ચેના બંધને તોડવા માટે આપવી પડતી એન્થાલ્પીને બંધ એન્થાલ્પી કહેવામાં આવે છે. એના વિશે આપણે આગળ ભણી ગયા. હવે આપણે સંસ્પર્ધનની વાત કરીશું. તો મેં તમને અહીંયા સંસ્પર્ધનની વ્યાખ્યા લખી છે કે સંસ્પર્ધન એટલે શું, એને આપણે ઇંગ્લિશમાં રેઝોનન્સ કહીશું. રેઝોનન્સ એટલે જ્યારે આપણે કોઈ એક પદાર્થના જે પદાર્થ છે એ પદાર્થના બધા જ ગુણધર્મો, એના બધા જ ગુણધર્મો કોઈ એક બંધારણ વડે આપણે સમજાવી ન શકીએ ત્યારે એના એક કરતાં વધારે બંધારણીય સૂત્રો દોરવાની આપણે જરૂર પડે છે. આ બંધારણીય સૂત્રોમાં એનું ઇલેક્ટ્રોનિક બંધકારક ઇલેક્ટ્રોનિકમાં અબંધકારક ઇલેક્ટ્રોનિકનું પ્રમાણિત સ્વરૂપ પણ આવી જાય, એ ઇલેક્ટ્રોન કેન્દ્રોના સ્થાન પણ આવી જાય, એની ઉર્જાનો પણ સમાવેશ થઈ જાય. એ રીતે એના બધા સ્વરૂપો દોરવામાં આવે તો એને શું કહેવાય છે, સંસ્પર્ધન ઘટના કહેવાય છે. અને એમાં જે આપણે સૂત્રો દોર્યા છે અને સંસ્પર્ધન સૂત્રો અથવા તો વિહિત સ્વરૂપો કહેવામાં આવે છે. રિપીટ અગેન, સંસ્પર્ધન એટલે અણુમાંના બધા જ ગુણધર્મો કોઈ એક પરમાણુ દ્વારા, કોઈ એક રચના દ્વારા ન સમજાવી શકાય ત્યારે એક કરતાં વધારે બંધારણ દોરવાની જરૂર પડે છે. આ વધારે બંધારણ દોરો એમાં કઈ કઈ મેટર સમાઈ જાય, બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોનિકનું પ્રમાણિત સ્વરૂપ આવી જાય, એની ઉર્જા પણ આવી જાય અને એના કેન્દ્રનું સ્થાન આવી જાય. એવા સ્વરૂપો દોરવામાં આવે તેને સંસ્પર્ધન ઘટના કહેવાય. અને એ સૂત્રોને સંસ્પર્ધન સૂત્રો અથવા તો વિહિત સ્વરૂપ આપેલું છે. એવી રીતે તમે ઓઝોનની વાત કરો તો ઓઝોનમાં તમે જુઓ કે ઓઝોનની અંદર પહેલાં આપણે ઓઝોન અણુની વાત કરીએ તો ઓઝોનની અંદર 3 ઓક્સિજન છે. એમાં એક ઓક્સિજનની સાથે ડબલ બોન્ડ છે અને બીજા ઓક્સિજનની સાથે સિંગલ બોન્ડ છે. સ્વાભાવિક છે કે સિંગલ બોન્ડની બંધ લંબાઈ વધારે હોય એટલે 148 પિકોમીટર, ડબલ બોન્ડની લંબાઈ 121 પિકોમીટર છે. હવે આ જે સંસ્પર્ધન છે એની આઈટીવાળી નિશાની. આનું બીજું જે સંસ્પર્ધન સૂત્ર મળશે ને ત્યાં સિંગલ બોન્ડની જગ્યાએ ડબલ બોન્ડ આવશે અને ડબલ બોન્ડની જગ્યાએ શું આવશે, સિંગલ બોન્ડ. બરાબર. અને આ જે સ્વરૂપ છે તેને જ્યારે આપણે પ્રાયોગિક રીતે માપીએ છીએ ત્યારે એનું સ્વરૂપ આપણને 128 પિકોમીટર જોવા મળે છે. એનો મતલબ શું થાય કે આ જે પદાર્થ છે એનું શું થાય છે, સંસ્પર્ધન થાય છે. અને સંસ્પર્ધન થવાથી અણુની સ્થિરતામાં વધારો થાય છે. સંસ્પર્ધન ઉર્જાનું મૂલ્ય ઘટે એટલે હંમેશા સ્થિરતામાં વધારો થાય. જેમ સંસ્પર્ધન સૂત્રોની સંખ્યા વધુ, આ તમારે યાદ રાખવાનું, જેમ સંસ્પર્ધન સૂત્રોની સંખ્યા વધુ એ અણુની સ્થિરતામાં શું થશે, વધારો થાય. તો તમે અહીંયા જોઈ શકો છો ઓઝોનના કેટલા સ્વરૂપો છે, 2 સ્વરૂપો છે. અને આ 2 સ્વરૂપો સતત એકબીજામાં રૂપાંતરિત પામે છે અને એના કારણે એનું વિહિત સ્વરૂપ જોવા મળે છે. અને એનું ફાઇનલી બંધારણ અહીંયા દોરેલું છે જે બતાવે છે કે ઓઝોનની અંદર કઈ ઘટના થાય છે, સંસ્પર્ધનની ઘટના જોવા મળે છે. અને આ ઘટનાને આપણે તીરની નિશાની વડે દર્શાવીએ છીએ. એવું જ આપણે CO3 - 2 અણુ અને CO અણુમાં જોવા મળે છે. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે CO3 - 2 માં કેટલા સંસ્પર્ધન સૂત્રો મળે છે, તો 3 સંસ્પર્ધન સૂત્રો. CO3 - 2 આપણે નિરૂપણમાં પણ શીખી ગયા કે જેમાં મધ્યસ્થી પરમાણુ કાર્બન, એક બાજુ ડબલ બોન્ડ, એક બાજુ સિંગલ બોન્ડ. જે સિંગલ બોન્ડ વાળા છે ઇલેક્ટ્રોન આપતા જ નથી. બરાબર, કે ઇલેક્ટ્રોન આપણને આપતા નથી, આ આપણને ઇલેક્ટ્રોન આપતો નથી. જે ઇલેક્ટ્રોન આપે નહીં એ બીજાના ખેંચે ત્યારે આપણે માઇનસ બતાવીશું. આને પોતાના 2 ઇલેક્ટ્રોન આપ્યા છે, કાર્બનના તો બધા જ વપરાઈ ગયા છે. આ એક સ્વરૂપ. પછી બીજું સ્વરૂપ છે એમાં સિંગલ બોન્ડ હશે ત્યાં ડબલ બોન્ડ,
સિંગલ બોન્ડ. અહીં હવે આ ઓક્સિજન છે અને આ ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન જે સિંગલ બોન્ડ વાળા છે ને એ ઇલેક્ટ્રોન નથી આપતા, બરાબર. ચલો આ એનું બીજું સ્વરૂપ. અને ત્રીજું સ્વરૂપ છે એમાં તમે જો ત્રણે ત્રણ ઓક્સિજન બાજુ મારો ડબલ બોન્ડ ફરે છે, બરાબર. તો આના પરથી આપણને એના કેટલા સ્વરૂપો મળે? ત્રણ વિહિત સ્વરૂપો કહેવાય, જેને સંશોધન સૂત્રો પણ તમે કહી શકો છો. તો આ રીતે આપણને સંશોધન સૂત્રો મળે છે. અને આ જે છે તીરની નિશાની એ સંશોધન ઘટના માટેની નિશાની છે કે અણુઓ સતત એકબીજામાં રૂપાંતર પામે છે. તો આવી રીતે આપણે CO3 - 2 પરીક્ષામાં પૂછાય તેના આવા ત્રણ સંશોધન સૂત્રો દોરીશું. એવી રીતે તમે CO કાર્બન મોનોક્સાઇડ એ અણુ માટેના પણ સંશોધન સૂત્રો દોરી શકો છો. આજે તમે કાર્બન મોનોક્સાઇડ દોરો છો, એ કાર્બન મોનોક્સાઇડમાં એક ઓક્સિજન આ બાજુ છે, એક ઓક્સિજન આ બાજુ છે. જનરલી આ ઓક્સિજનને પોતાના 4 ઇલેક્ટ્રોન રાખ્યા છે, આ ઓક્સિજનને પોતાના 4 ઇલેક્ટ્રોન. અહીંયા બે ઇલેક્ટ્રોન હશે એટલે સ્વાભાવિક છે કે આને પણ પોતાના 2 ઇલેક્ટ્રોન આપ્યા હોય, આને પણ પોતાના 2 ઇલેક્ટ્રોન આપ્યા. એટલે આવો આ જનરલી બનશે. પછી ત્યારે એનું સંશોધન સૂત્ર થાય એટલે વધારાના 2 ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય, ટ્રિપલ બોન્ડ બની જાય. આવું બને, આવું બંધારણ પણ બને, બરાબર. આવું બંધારણ બને, બરાબર. અને બીજું બંધારણ બને એમાં ડબલ બોન્ડ છે તે સિંગલ બોન્ડ, અને સિંગલ બોન્ડ છે ત્યાં ડબલ બોન્ડ બને. ખ્યાલ આવે છે? અત્યારે મેં આની બાજુ ટ્રિપલ બોન્ડ બતાવ્યું છે. હવે બીજું સ્વરૂપ બનશે તો ટ્રિપલ બોન્ડ અહીંયા બને, સિંગલ બોન્ડ અહીંયા બને. તો આના પણ આપણને કેટલા સંશોધન સૂત્રો મળે? 3 સંશોધન સૂત્રો મળે છે. આપણે યાદ રાખીશું જેમ સંશોધન સૂત્રોની સંખ્યા વધે છે તેમ અણુની સ્થિરતામાં સ્થાયીતામાં વધારો થાય છે. સંશોધન સૂત્ર એ અણુની સ્થાયીતા બક્ષે છે, જેને આપણે વિવિધ સ્વરૂપો કહીએ છીએ. સંશોધન એકંદરે બંધ ખાસિયતની સરાસરી છે. ત્યાર પછી આપણે બંધની ધ્રુવીયતા 4.3.6 નો મુદ્દો છે. બંધની ધ્રુવીયતા. ધ્રુવીયતા એટલે ધ્રુવીકરણ ક્ષમતા, અને ધ્રુવીકરણ પરથી આપણે દ્વિધ્રુવી માત્રા શબ્દ આવશે. 4.3.6 નો મુદ્દો, જેમાં બંધની ધ્રુવીયતા. બંધની ધ્રુવીયતા, આ બંધની ધ્રુવીયતામાં આપણે ધ્રુવીય સહસંયોજક કોને કહેવાય, અધ્રુવીય સહસંયોજક કોને કહેવાય, સવર્ગ સહસંયોજક કોને, એની પણ વાત કરીશું. હવે આ બંધની ધ્રુવીયતા એટલે શું કે કોઈ પણ રાસાયણિક બંધ કે જ્યારે બને છે ત્યારે સંપૂર્ણ સહસંયોજક કે સંપૂર્ણ આયોનિક હોતો નથી. એ સહસંયોજકમાં થોડીક આયોનિક લાક્ષણિકતા હોય, આયોનિકમાં થોડી સહસંયોજક લાક્ષણો. ધારો કે સમઅણુ તમે લો છો, સમઅણુ એટલે સરખામણું, H2 અણુ, Cl2 અણુ, O2 અણુ, N2 આવા હું સમઅણુ લઉં, દાખલા તરીકે હાઇડ્રોજન અને હાઇડ્રોજન. તો બંનેની વિદ્યુત ઋણતા સરખી છે, બંધ બનવા માટે બંને ઇલેક્ટ્રોન આપેલા છે. તો આ કેવો બંધ બનાવશે? સહસંયોજક બંધ બનાવે છે. પણ જ્યારે બંધ એન્થાલ્પી અને બંધ ઉર્જાની, બંધન એન્થાલ્પી અને બંધ ઉર્જાની વાત કરવામાં આવે છે ત્યારે બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી શબ્દ વાપરું છું. બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીને ધ્યાનમાં લો તમે, તો આની અંદર ખાલી એટલો સહસંયોજક બંધ નથી, એમાં આંશિક કયો બંધ જોવા મળે? આયોનિક બંધ પણ જોવા મળે છે, બરાબર. કોના સંદર્ભમાં? બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પી, બરાબર. ફરીથી રિપીટ કરું છું કે જ્યારે આપણે આવા સમઅણુ લઈએ છીએ ત્યારે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન આપ્યો, આ હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન આપ્યો, એટલે આપણે બંધ કેવો લાગે છે? સહસંયોજક બંધ. પણ જ્યારે તમે એની બંધ એન્થાલ્પી માપો, બંધ લંબાઈ માપો અને બંધ એન્થાલ્પીના સંદર્ભમાં જુઓ તો એનામાં થોડું ઘણું કયો લક્ષણ જોવા મળે? આયોનિક લક્ષણ જોવા મળે. અને આમાં તમે જો બંનેની વિદ્યુત ઋણતા સરખી છે એટલે કોઈ ધ્રુવો પડતા નથી, એટલે આને કેવો બંધ કહેવાય? અધ્રુવીય સહસંયોજક બંધ. અધ્રુવીય સહસંયોજક બંધ. તમને પરીક્ષામાં પૂછાય કે અધ્રુવીય સહસંયોજક બંધ એટલે શું? તો સમાન અણુ વચ્ચે બને, સમાન અણુ વચ્ચે બને એને સમાન પરમાણુ, સમાન પરમાણુ વચ્ચે જે બંધ રચાય એને શું કહેવાય? ધ્રુવીય સહસંયોજક. પણ હું અસમાન અણુ લઉં, દાખલા તરીકે હાઇડ્રોજન અને ફ્લોરિન છે, એ અણુ લઉં તો એમાં 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજને આપ્યો, 1 ઇલેક્ટ્રોન ફ્લોરિને આપ્યું. પણ અહીંયા તમે જુઓ, હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા આગળ આપણે શીખી ગયા છીએ કે પાઉલિંગ માપક્રમ અનુસાર 17મા સમૂહની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે. તો આની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ફ્લોરિન પર માઇનસ આંશિક ઋણ વીજભાર આવશે, અને આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન આપી દે છે એટલે આંશિક ધન વીજભાર આવશે.
તો એને આપણે કેવો બંધ કહીશું? ધ્રુવીય સહસંયોજક બંધ. આમાં બે ધ્રુવો પડે છે, ધનાયન અને ઋણાયન, તો આવાને આપણે શું કહીશું? ધ્રુવીય સહસંયોજક બંધ. પરીક્ષામાં પૂછાય કે ધ્રુવીય સહસંયોજક બંધ કોણ બનાવે? તો અસમાન અણુ, અસમાન પરમાણુ. અસમાન એટલે હાઇડ્રોજન છે ને એક ફ્લોરિન છે, સરખા નથી, અને આના કારણે અંદર શું ઉત્પન્ન થાય છે? ધ્રુવીભવન ઉત્પન્ન થાય છે. અને ધ્રુવીભવન ઉત્પન્ન થવાના કારણે આપણે શું મળશે? દ્વિધ્રુવી ચાકમાત્રા મળે છે. ધ્રુવીભવન ઉત્પન્ન થશે અને ધ્રુવીભવનના કારણે દ્વિધ્રુવી ચાકમાત્રા ધારણ કરે છે. અને આ જે દ્વિધ્રુવી ચાકમાત્રા છે એનું સિમ્બોલ છે દ્વિધ્રુવી ચાકમાત્રા. દ્વિધ્રુવી ચાકમાત્રા મ્યુ બરાબર, ચાકમાત્રા મ્યુ બરાબર સૂત્ર છે ભાર. એના ધન વીજભાર ઋણ વીજભાર પર કયો ભાર છે? એના ભાર એટલે ક્યુ ગુણ્યા અંતર એટલે આર. એનું સૂત્ર છે ક્યુ ગુણ્યા આર. ક્યુ ગુણ્યા આર. ક્યુ એટલે એના માથા ધન ભાર કે ઋણ વીજભાર છે એ ભાર ગુણ્યા આર એટલે અર્ધીકરણ અંતર. આ એનું સૂત્ર છે. દ્વિધ્રુવી ચાકમાત્રાનો એકમ છે ડીબેડ, બરાબર? એને આપણે ડીબેડ અંદરમાં કહીએ છીએ અને એનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર, કે જેની ચુંબકીય ચાકમાત્રા મ્યુની વેલ્યુ 3.33 સી ઇન્ટુ એમ. સી ઇન્ટુ એટલે સી એટલે કુલમ ઇન્ટુ મીટર. તો તમને પૂછાય દ્વિધ્રુવી ચાકમાત્રાનો એકમ જણાવો, તો એકમ છે ડીબેડ અને એનો એકમ પર જાય છે કુલમ ઇન્ટુ મીટર. તો ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે દ્વિધ્રુવી ચાકમાત્રા મ્યુનું મૂલ્ય જણાવો, કે એની સિમ્બોલ કેપિટલ ડી છે અને એનો એકમ છે કુલમ ઇન્ટુ મીટર. હવે આના પરથી આપણે દ્વિધ્રુવી ચાકમાત્રાની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે H અને F મેં દોર્યો છે. તો H અને F માં જો હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે, તો વિદ્યુતઋણતાને દર્શાવવા માટે એક તીરની નિશાની આપેલી છે. અને આ જે રાશિ છે દ્વિધ્રુવી ચાકમાત્રા એ કેવી રાશિ છે? સદિશ રાશિ છે. અને સદિશ રાશિ હોય તો એની ચોક્કસ નિશાની આપેલી હોય. આ જે તીરનો ભાગ છે તે ધન આયન બતાવે અને ઉછડીવાળો ભાગ છે તે ઋણ આયન બતાવે. એવું આપણી પ્રણાલિકા કહે છે. પણ જ્યારે આપણે લુઈસ બિંદુ નિરૂપણ દોરીએ છીએ ત્યારે આ પ્રણાલિકા ઊંધી થઈ જાય. આપણે ધ્યાન રાખીશું, લુઈસ બિંદુ નિરૂપણ દોરવાના છીએ આપણે. તો લુઈસ બિંદુ નિરૂપણમાં જે આપણને તીરનો શીર્ષવાળો ભાગ દેખાય છે, આ શીર્ષવાળો ભાગ એ કોના તરફ હશે? ઋણ આયન તરફ. અને આ જે ક્રોસ પાછળની તીરની પાછળ આવો ક્રોસ જેવો ભાગ છે એ ક્રોસ વાળો ભાગ કયા આયન તરફ હશે? ઘન આયન તરફ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ હું BF3 નો અણુ દોરું તો BF3 ના અણુને આવી રીતે માની લો કે અમે BF3 અણુ દોર્યો છે, તો આ એરો છે કોની તરફ છે? ઋણ આયન તરફ. અને ક્રોસ છે મારા કોના તરફ છે? ધન આયન તરફ જોવા મળે છે. અને આના પરથી ધ્રુવીભવન ઉત્પન્ન થાય છે. આમ H અને F માં હાઇડ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુતઋણતા વધારે છે એટલે આમાં ધ્રુવીભવન જોવા મળે છે. તે પાણીનો અણુ તમે લો તો પાણીમાં પણ ઓક્સિજનની વિદ્યુતઋણતા હાઇડ્રોજન પરમાણુ કરતાં વધારે છે. એટલે આ બંધમાંના ઇલેક્ટ્રોનને આ ઓક્સિજન કહેશે, આ બંધમાંના સહિયારા ઇલેક્ટ્રોનને પણ આ ઓક્સિજન કહેશે. એટલે ઓક્સિજન ઉપર -2 ડેલ્ટા એટલે એની વિદ્યુતઋણતા વધારે છે એટલે માઇનસ વિભાર આવશે. અને બંને હાઇડ્રોજન પર પ્લસ ડેલ્ટા વિભાર આવે છે. તો આ પણ શું ધરાવે છે? દ્વિધ્રુવી ચાકમાત્રાનું મૂલ્ય આમાં પણ જોવા મળે છે. પણ તમે જો BeF2 લો, બેરેલિયમ ડાઇફ્લોરાઇડ, આમાં પણ જો પાણીમાં દ્વિધ્રુવી ચાકમાત્રાની વેલ્યુ જોવા મળે. HF માં પણ દ્વિધ્રુવી ચાકમાત્રાની વેલ્યુ જોવા મળે. પણ બેરેલિયમ ડાઇફ્લોરાઇડ લો તો બેરેલિયમ ડાઇફ્લોરાઇડની અંદર તમે જુઓ કે દ્વિધ્રુવી ચાકમાત્રા જે છે એ સમાન પરંતુ વિરુદ્ધ દિશામાં છે. આની દ્વિધ્રુવી ચાકમાત્રાની વેલ્યુ આ બાજુ છે, આની દ્વિધ્રુવી ચાકમાત્રા બંનેની દિશા કેવી છે? વિરુદ્ધ છે. એટલે આમાં ચુંબકીય ચાકમાત્રાની વેલ્યુ કેવી થઈ જશે? 0 થઈ જશે. એટલે આ ધ્રુવીભવન ક્ષમતા ધરાવતું નથી. એવું બીજું ઉદાહરણ છે બેરેલિયમ ટ્રાઇફ્લોરાઇડ. હમણાં મેં બોલ્યું તે આ બેરેલિયમ ટ્રાઇફ્લોરાઇડ છે, એમાં પણ તમે જોઈ શકો છો કે જે દ્વિધ્રુવી ચાકમાત્રા છે ત્રણેની દિશા વિરુદ્ધ છે. એકની દિશા આ બાજુ છે, એકની દિશા આ બાજુ છે, એકની દિશા આ બાજુ છે. એટલે દ્વિધ્રુવી ચાકમાત્રા વહેંચાઈ જાય છે. જેમાં બે જે છે બે એકબીજા ત્રણેય દ્વિધ્રુવી ચાકમાત્રાનો સરવાળો, કોઈ બે સરખી દ્વિધ્રુવી ચાકમાત્રાનો સરવાળો ત્રીજાની વિરુદ્ધમાં છે. આ બે સરખી દ્વિધ્રુવી ચાકમાત્રા છે ત્રીજાના કરતાં વિરુદ્ધ દિશામાં છે. તો આમાં પણ ચુંબકીય ચાકમાત્રાની વેલ્યુ કેવી થશે? 0 થશે. કેમ? કારણ કે ત્રણેયની દિશા જુદી જુદી છે. એટલે આમાં દ્વિધ્રુવી ચાકમાત્રા નહીં ઉદ્ભવે.
પછી BF2માં નહીં ઉદ્ભવે. હવે આપણે આના પરથી કારણ લખવાનું છે કે NF3 અને એમોનિયા. હું એ કારણ લખું છું કે NF3 અને એમોનિયા નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા. આમાં તમે શું સમજ્યા? મને પહેલાં એમ કહો કે જેની વિદ્યુત ઋણતા વધારે હોય એનું આપણે જોયું કે ધ્રુવીભવન ક્ષમતા વધુ થાય છે. પણ વિશિષ્ટ કારણ છે કે નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં એમોનિયાની દ્વિધ્રુવી ચાપ માત્રાની વેલ્યુ વધુ છે. માત્રાનું મૂલ્ય NF3 કરતા વધુ છે. કારણ આપો વધુ છે શા માટે? આ કારણનો હું જવાબ લખું છું. આ તમારો પ્રશ્ન પૂછાયેલો છે. પ્રશ્ન નાઇટ્રોજન કરતા ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે તો ખરેખર NF3 ની દ્વિધ્રુવી ચાપ માત્રા વધુ હોવી જોઈએ. એના કરતાં એમોનિયાની કેમ વધારે છે? તો પહેલું રીઝન કે NH3 અને NF3માં મધ્યસ્થી પરમાણુ કયો છે? મધ્યસ્થ પરમાણુ નાઇટ્રોજન છે કે જેની પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. અહીંયા આપણે જોઈએ છીએ, રાઈટ? બીજા મુદ્દામાં આપણે એનું બંધારણ કરીશું. આમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન, અહીંયા હાઇડ્રોજન. આ ત્રણ હાઇડ્રોજન છે. એ ત્રણ હાઇડ્રોજન જેની વિદ્યુત ઋણતા વધારે છે એની તરફ ખેંચાયેલા જોવા મળે છે, રાઈટ? હવે આ NF3માં જુઓ, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જેની વિદ્યુત ઋણતા વધારે છે ફ્લોરિન, એની દિશા બાજુ, આ એક ફ્લોરિનની દિશા બાજુ, આ ફ્લોરિન, ત્રણેની દિશા જુદી છે. જુઓ, બરાબર? હવે ત્રીજા મુદ્દામાં આપણે શું લખીશું કે બંધારણ જે આપણે મેં જોયું છે એમોનિયાનું અને NF3. તો એમોનિયાના બંધારણમાં તમે જુઓ નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે અને જેની વિદ્યુત ઋણતા વધારે છે ત્રણ હાઇડ્રોજન બંધ કોની તરફ છે? નાઇટ્રોજન તરફ છે. અને જેની વિદ્યુત ઋણતા વધારે હોય એની તરફ જો બંધમાંના ઇલેક્ટ્રોન ખેંચાય તો એની વિદ્યુત ધ્રુવીયતામાં શું થાય છે? વધારો થાય છે. આ વાક્ય ખાસ લખીશું. શું લખીશું? કે એમોનિયાની અંદર 3 NH બોન્ડ જેની વિદ્યુત ઋણતા વધારે છે એની તરફ આકર્ષાયેલા છે અને જેની વિદ્યુત ઋણતા વધારે હોય એની તરફ જો બંધ બને તેની ધ્રુવીયતામાં શું થાય? વધારો થાય છે. ધ્રુવીયતા વધે છે એટલે કે દ્વિધ્રુવી ચાપ માત્રાનું વેલ્યુ વધે છે. દ્વિધ્રુવી ચાપ માત્રાનું મૂલ્ય વધે છે. જ્યારે NH3માં તમે જુઓ કે ત્રણ ફ્લોરિનની દિશા કેવી છે? જુદી જુદી છે. એક ફ્લોરિન આ તરફ છે, એક ફ્લોરિન આ તરફથી, એક ફ્લોરિન અને નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની દિશા ઉપરની તરફ છે. આમ દ્વિધ્રુવી ચાપ માત્રા બે ભાગમાં વહેંચાઈ જાય છે. પહેલી દ્વિધ્રુવી ચાપ માત્રાની વેલ્યુ કેવી મળશે? ઓછી મળે છે. કેમ ઓછી મળે છે? કારણ કે આમાં જે નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધારે છે એટલે બંધમાંના ઇલેક્ટ્રોન ફ્લોરિન તરફ ખેંચાય છે પણ ત્રણેય ફ્લોરિનની દિશા કેવી છે? જુદી જુદી છે. ઉપરાંત નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન ઉપરની તરફ એટલે એક ઇલેક્ટ્રોન ઉપરની તરફ, બાકીના 3 ઇલેક્ટ્રોન નીચે તરફ ખેંચાય છે. આમ દ્વિધ્રુવી ચાપ માત્રાનું શું થાય? વિભાજન થાય. આ એટલે ધ્રુવીભવન ક્ષમતા ઘટે છે એટલે દ્વિધ્રુવી ચાપ માત્રાની વેલ્યુ કેવી મળે છે? ઓછી મળે છે. આમ નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ હોવા છતાં બધા જ બંધ ફ્લોરિન તરફ નથી. એની દિશા વહેંચાઈ જાય છે માટે એની દ્વિધ્રુવી ચાપ માત્રાની વેલ્યુ ઘટે છે. અને એના આધારે આપણે ફઝાનનો નિયમ, એટલે પરીક્ષામાં પૂછાય છે ફઝાનનો નિયમ સમજાવો. તો ફઝાનનો નિયમ શું કહે છે? પહેલા તો એ નિયમ લખીએ. ફઝાનનો નિયમ, તો ફઝાનનો નિયમ આપણને શું કહે છે કે જેમાં બધા જ સહસંયોજક બંધને, ફઝાનનો નિયમ કે જેમાં બધા જ સહસંયોજક બંધને આંશિક આયનિક બંધ લાક્ષણિકતા હોય અને બધા જ આયનિક બંધની સહસંયોજકો હોય તો આંશિક આયનિક બંધ અને આયનિક બંધ હોય તો આંશિક સહસંયોજક. બધા સહસંયોજકને આંશિક આયનિક બંધ છે તો બધા જ આયનિક બંધને આંશિક સહસંયોજક બંધ, આંશિક
સહસંયોજક બંધની લાક્ષણિકતા હોય છે. આ આપણે યાદ રાખીશું, જેને પચાસનો નિયમ કહેવામાં આવે છે. લાક્ષણિકતા હોય છે. આમ આયોનિક બંધમાં સહસંયોજક બંધની લાક્ષણિકતાને પચાસનો નિયમ કહેવામાં આવે છે. આમ આયોનિક બંધમાં, આ શબ્દ ખાસ હતો, આમ આયોનિક બંધમાં સહસંયોજક બંધની લાક્ષણિકતા, આયોનિક બંધમાં સહસંયોજક બંધની લાક્ષણિકતાને પચાસના નિયમ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. પચાસના નિયમ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. અને આ પચાસના નિયમોના 3 નિયમો છે. પચાસના નિયમ કહેવામાં આવે છે. એમાં 3 શરતો છે. પહેલી શરત, ધનાયનનું કદ નાનું હોય, અને ઋણાયન કદમાં મોટા હોય, તો આયોનિક બંધમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય. તો આયોનિક બંધમાં સહસંયોજક બંધની લાક્ષણિકતા વધુ જોવા મળે છે. એવી રીતે જેમ ધન વીજભાર વધે છે, બીજી અભિધારણા, જેમ ધન વીજભાર વધે છે તેમ આયનિક બંધમાં સહસંયોજક બંધની લાક્ષણિકતા વધે છે. ટૂંકમાં સહસંયોજક બંધનું લાક્ષણિકતા વધે છે. સહસંયોજક બંધની લાક્ષણિકતા વધે છે. અને જો સંક્રાંતિ ધાતુ આયન આપેલા હોય, ત્રીજો મુદ્દો, ડી એટલે સંક્રાંતિ શ્રેણીના તત્વો, ડી વિભાગના તત્વોની ધ્રુવીભવન ક્ષમતા, એસ વિભાગના તત્વો કરતાં વધુ છે. એસ વિભાગના તત્વો એટલે કયા તત્વો? આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્ધ ધાતુ તત્વો. પૃથ્વીના પેપડામાંથી મળે છે કે અર્ધ એટલે પૃથ્વી, અર્ધ ધાતુઓ કરતાં કેવી છે? કરતાં ધ્રુવીભવન ક્ષમતા વધુ છે. બરાબર. આ 3 મુદ્દા આપણે યાદ રાખવાનું. ધનાયન નાનું તો સહસંયોજક લાક્ષણિકતા વધુ. જેમ ધન વીજભાર વધતો જશે આમ સહસંયોજક લક્ષણ વધતું જશે. ડી એટલે સંક્રાંતિ શ્રેણીના તત્વો છે, એ તત્વોની ધ્રુવીભવન કરવાની ક્ષમતા એસ વિભાગના તત્વો કરતાં વધુ છે. અને ચોથો મુદ્દો તમને આપેલો છે કે ધન આયન પોતાની તરફ ઇલેક્ટ્રોન વાદળને, ધારો કે લિથિયમ છે, તો એ લિથિયમ આજુબાજુના માની લો કે મોટા અણુ છે, બરાબર, મોટા અણુ છે, તો એ અણુઓના ઋણ વીજભારને પોતાની તરફ ખેંચે છે. દેખાય કે ધ્રુવીભવન કહેવાય. નાના બપોરમાં ધન આયન છે અને આજુબાજુ મોટા ઋણ આયન છે, તો આ જે ધન આયન છે ઋણ આયનને પોતાની તરફ ખેંચે છે અને ધ્રુવીભવન કરે છે અને ઇલેક્ટ્રોનિક ધનભારતા વહેંચાય છે. હવે આ જે સહસંયોજક લક્ષણના ટકા આપણે ગણવા હોય તો કોની પર આધાર રાખીએ? ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા, ઋણ આયનની ધ્રુવીભવન ક્ષમતા અને વિકૃતિ પર આધાર રાખે છે. આયોનિક બંધમાં કેટલા સહસંયોજક બંધની ટકાવારી છે? એ સહસંયોજક બંધની ટકાવારી, આયોનિક બંધમાં કેટલા પ્રમાણમાં સહસંયોજક બંધ છે એનો આધાર ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા, ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા, ઋણ આયનની ધ્રુવીભવન ક્ષમતા, ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા, ઋણ આયનની ધ્રુવીભવન ક્ષમતા અને ત્રીજો પોઈન્ટ આપેલો છે વિકૃતિ. આ 3 પરિબળો પર આધાર રાખે છે. અને તમે ચોપડીમાં જુઓ, બધાની ધ્રુવીભવન ક્ષમતાના આધારે તમને પુસ્તક આપેલું છે અને દ્વિધ્રુવી ચાર્ટમાત્ર આપેલી છે. જો અણુ તમારો AB ટાઈપનો હોય તો એ કેવો અણુ બનશે? રેખીય અણુ. AB2 ટાઈપનો હોય, બરાબર, આ ટાઈપનો હોય તો વળેલો, જેને બેન્ડ આકાર કહેવાય, વળેલો આકાર, બેન્ડ આકાર મળશે. AB3 ટાઈપ હોય તો કાય ચતુષ્ફલકીય હોય, એ આકાર જોવા મળે. AB3 હોય કા સમચતુષ્ફલકીય આકાર જોવા મળે, કા તો તમને કેવો આકાર મળશે? ત્રિકોણીય પિરામિડ. દેખાય છે તમને ત્રિકોણીય અને આ પિરામિડ છે, તો ત્રિકોણીય પિરામિડ આકાર પણ મળે છે. તો આવા તમને કોષ્ટક આપેલા છે, AB, AB2, AB3 અને છેલ્લે AB4 આપેલું છે, ત્રિકોણીય પિરામિડ. અને આ જે આકાર મળે છે ત્રિકોણીય પિરામિડ, AB3 એટલે ત્રિકોણીય પિરામિડ, અથવા તો ત્રિકોણીય સમતલ જોવા મળે. અને AB4 એટલે ચતુષ્ફલકીય, 3 પાંખિયા નીચે તરફ, 1 પાંખી ઉપર તરફ,
એબી ફોર એટલે કેવો મળશે સમચતુષ્ફલકીય આકાર તમને જોવા મળે છે. તમારે હોમવર્કમાં શું લખવાનું ફજાનનો નિયમ લખવાનો અને સંસ્પદનની વ્યાખ્યા અને કારણ અહીંયા લખ્યું છે તે નાઇટ્રોજન કરતાં ફ્લોરિનની વિદ્યુતતા વધુ છે તેમ છતાં એમોનિયાની દ્વિધ્રુવી ચાક માત્રાની વેલ્યુ NH3 કરતાં વધુ છે. શા માટે? ઓલ ધ બેસ્ટ.